સુરત શહેરના અમરોલી વેદાંત સર્કલથી વડિયાવ તરફ જતા રિંગ રોડ પર કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ભોગ બનનારને બેભાન કરી તેની 4 આંગળીઓ કાપી બલિ ચઢાવવા માટે ચોરી કરી લઈ ગયાની રહસ્યમય ઘટનાનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર પોલીસ તારીખ 8/12/2024ના રોજ ભોગ બનનાર મયુરભાઈ ઘનશ્યામભાઈ તારપરા ઉંમર 32 રહેવાસી શ્રીજીનગર સોસાયટી દભોલી 4 રસ્તા વેડ રોડ કતારગામ સુરતવાળાએ પોતાના ઘરેથી મોટરસાઇકલ લઈને મિત્રને મળવા નીકળે અને રાતના 8 વાગ્યાના અરસામાં અમરોલી વેદાંત સર્કલ કુમકુમ ફાર્મ રિંગ રોડ પાસે પહોંચેલ ત્યારે પેશાબ કરવા ઊભા રહેલ ત્યારે અચાનક ચક્કર આવેલ અને આંખે અંધારો આવતા પોતે જમીન પર બેસી ગઈ 10 મિનિટ બાદ ભાન આવ્યું ત્યારે મોબાઈલ ગાડી અને સાથે સહી સલામત તો હતા પરંતુ માત્ર ડાબા હાથની 4 આંગળીઓ ગાયબ હતી જે બલિ ચઢાવવા માટે કોઈ આંગળીઓ ચોરી કરી ગયેલ હોવાની આશંકા વ્યક્ત કરેલ જે બાબતે અમરોલી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવવામાં આવી હતી ગંભીર અને શંકાસ્પદ ઉપરોક્ત બનાવ હોવાથી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો તપાસમાં જોડાઈ જે બનાવમાં રૂટમાં આવતી સીસીટીવી કેમેરાઓ જોવામાં આવેલ તેમજ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ બનાવમાં ભોગ બનનાર પોતે જ સંડોવાયેલ હોવાના જણાવી આવતા તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવતા ભાંગી ગયેલ અને ઊંડાણપૂર્વક સત્ય હકીકત કહેલ ભોગ બનનાર વરાછા મિની બજાર ખાતે અનપ જેન્સ પ્રાઇવેટ લિમિટેડ નામના હીરાના કારખાનામાં તેના સંબંધીને ત્યાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે એકાઉન્ટન્ટની નોકરી કરે છે પરંતુ આ નોકરી કરવા માંગતો ન હતો અને પોતાના શેઠને સંબંધના કારણે કહી શકે તેમ ન હતો આ નોકરી કાયમ માટે છોડી દેવા માટે પોતાના એક હાથની આંગળીઓ કાપવાનું નક્કી કરી સિંગરપુર 4 રસ્તા પાસે એક દુકાનેથી ધારદાર છરો ખરીદી અને 4 દિવસ બાદ તારીખ 8/12/2024ના રોજ રવિવારના દિવસે રાત્રે પોતાના ઘરેથી પોતાની હીરો એક્સ્ટ્રીમ મોટરસાઇકલ લઈને અમરોલી વેદાંત સર્કલથી વડિયાવ તરફ રિંગ રોડ ઉપર ગઈ અને ત્યાં મોટરસાઇકલ ઊભી રાખી રાતના આશરે 10 વાગ્યાની આસપાસ પોતાની જાતે ડાબા હાથની આંગળીઓ છરા વડે ઘા મારીને 4 આંગળીઓ કાપી નાખી અને હાથમાં લોહી ન નીકળે તે માટે હાથના કાંડા પાસે દોરી બાંધી દીધેલ હતી અને છરો તથા આંગળીઓ કોઈને ખબર ન પડે તે માટે થોડે દૂર થેલીમાં ભરીને ફેંકી દીધેલ તે પછી પોતાના મિત્રને ખોટી હકીકત જણાવતા તે સારવાર માટે કિરણ હોસ્પિટલમાં લઈ ગયેલની કબૂલાત કરેલ છે આ બનાવવાળી જગ્યાની તપાસ કરતા નજીકમાં પાણી ભરાયેલા ખાબોચિયામાંથી કપાયેલી 3 આંગળીઓ તથા લાલ થેલીમાં રાખેલ એક મોટો છરો મળી આવેલ આ બાબતે આગળની કાર્યવાહી માટે મુદ્દામાલ તથા ભોગ બનનારને અમરોલી પોલીસ સ્ટેશનને સોંપવામાં તજવીજ હાથ ધરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ગઈ તારીખ 8મી ડિસેમ્બરના રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારના એક વેદાંત સર્કલ પાસે એક મયુરભાઈ ઘનશ્યામભાઈ તારપરા રાત્રે ત્યાંથી નીકળતા હશે અને એમને ચક્કર આવી જતા એક જગ્યાએ બેસી ગયા અને એમને થોડી વાર પછી જ્યારે ભાનમાં આવ્યા તો એમનો મોબાઈલ મોટરસાઇકલ બધું જ હતું પરંતુ એમના હાથની 4 આંગળીઓ જતી રહેલી હતી આ બાબતની એને તેમના મિત્ર તુરંત જાણ કરતા હોસ્પિટલ લઈ ગયા કિરણ હોસ્પિટલમાં સારવાર કરાવી ત્યારબાદ અમરોલી પોલીસને જાણ કરવામાં આવી હતી પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ તાંત્રિક વિદ્યા કે એના માટે આંગળીઓ કાપી હોય એવું લાગતું હતું પરંતુ જ્યારે ભોગ બનનારની પોલીસ દ્વારા વારંવાર પૂછપરછ કરતા એણે એવું કન્ફેશન કર્યું કે એ વરાછામાં એક અનસ જ્વેલર્સ છે અનપ જ્વેલર્સ ત્યાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો આ જે જ્વેલર્સ છે એ એમના કોઈ સગા સંબંધીનું જ છે અને ત્યાં એને સ્ટ્રેસ ખૂબ રહેતું હતું પ્રેશર રહેતું હતું કામનું અને ના નહોતો પાડી શકતો એના જે પિતાજી છે ઘનશ્યામભાઈ એના કોઈ સંબંધીમાં થતા હતા એટલે સ્ટ્રેસમાં આવી અને એણે પોતાની 4 આંગળીઓ કાપી નાખી આ 4 આંગળીઓ પોતે જ એના 4 દિવસ પહેલા એટલે કે 4મી યા 5મી તારીખ આજુબાજુ પોતે જાતે છરો લેવા ગયેલો એ દુકાનેથી છરો લઈ અને 2 વાર પોતાની આંગળીઓ પહેલી વાર કાપી તો 3 આંગળીઓ કપાણી ફરીથી ચોથી વાર બીજી વાર ઘા મારી અને ચોથી આંગળી પણ સાથે કાપી અને પાણીમાં નજીકમાં એક બેગમાં બંને આંગળીઓ અને બધું ફેંકી દેવામાં આવ્યું હતું પાણી આગળ આજે બંને આંગળીઓ પણ 3 જેટલી અમને મળી આવી છે પણ હવે એની જે પરિસ્થિતિ છે એનાથી જોડાવાની શક્યતા ડૉક્ટર પાસે લઈ જઈએ છીએ શક્યતા ઓછી લાગે છે એટલે સ્ટ્રેસમાં આવીને આ માણસે આ કૃત્યુ ભોગ બનનારે કરેલાનું જણાવે છે આવું પ્લાન એના મગજમાં ક્યાંથી આવું કરવું જોઈએ કે પૂછપરછમાં એ પોતે એવું કહે છે કે મને સ્ટ્રેસમાં હતો અને હું જો મારી આંગળી જ કાપી નાખું તો મને કામ કરવાનું પ્રેશર જ નહીં આવે એટલે એક સ્ટ્રેસમાં આવીને એને પોતાની આંગળીઓ કાપી નાખી જ સર આ વાત કેટલી ઘરે ઉતરેલી છે કારણ કે કોઈ પોતાની આંગળી શા માટે કાપે અમે નથી થતું અમે વારંવાર ખાતરી કરી એની વાત ઉપરથી વિશ્વાસ નતો બેસતો પણ પછી એને જ્યાંથી છરો ખરીદ્યો હતો એ જગ્યાએ ખાતરી કરી એટલે છરો મળી આવ્યો જે વેચનાર છે એ માણસે કીધું કે આ ભાઈએ જ અહીંથી છરો લઈ ગયો તો એણે જે જગ્યાએ છરો ફેંક્યો હતો ત્યાંથી છરો પણ મળી આવ્યો અને પાણીમાંથી 3 આંગળીઓ પણ મળી આવી છે
એટલે એની વાત ઉપર અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે કે એ સાચું બોલે છે, પણ વધુ પૂછપરછ તો પણ એની ચાલુ છે. પોલીસને પહેલી શંકા ક્યાંથી ગઈ કે આ કેમ કે શરૂઆતમાં જે સ્ટોરી બનાવેલી હતી અને ત્યારબાદ પોલીસની વારંવારની પૂછપરછ, પછી એના ટેકનિકલ ડેટાનો એનાલિસિસ, એની એક્ટિવિટી, આ બધાનું સર્વેલન્સ કરતા કોઈ બનાવ બન્યો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું ન હતું કે આની આંગળીઓ કોઈ કાપીને લઈ ગયું હોય. સીસીટીવી ફૂટેજ પણ જોવામાં આવ્યા હતા એ પીરિયડ દરમિયાન, એની આગળ પાછળ પણ કોઈ જોવામાં નહોતું આવ્યું બંને તરફથી. તો એક શંકા એના તરફ હતી, એટલે વારંવાર એની પૂછપરછ કરતા એને કબૂલ કર્યું. સર, પોતાની જ આંગળી કાપવું કેટલું આશ્ચર્યજનક લાગે છે અને એની માનસિક સ્થિતિ કયા પ્રકારની છે તે એ માણસ સ્ટ્રેસમાં આવીને કાપેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે, અને પોતાની આંગળી પોતે જ પોતાને નુકસાન કરવું એ ખૂબ આઘાતજનક અમારા માટે પણ છે. સર, પોલીસને ગુમરાહ કરવાનું પાછળ કારણ શું હશે? કેમ કે પોલીસને જાણ કરે છે અને પછી જેમ મેં કીધું કે એની માનસિક અવસ્થા અમે એને સાયકોલોજીસ્ટ પાસે પણ એપ્રોચ કરીને કરાવશું, અને એની સારવાર પણ એકવાર પૂછીને કરાવશું કે કારણ ચોક્કસ એને કયા સ્ટ્રેસમાં કયા લેવલનું હતું કે પોતાની આંગળી કાપવાનો પ્રયત્ન, આંગળી કાપી નાખી. સર, આંગળી ક્યાં કાપી એને? જે વેદાંત સર્કલથી આગળ જ્યાં એને જગ્યા બતાવી એ જ જગ્યા ઉપર એને પોતાની આંગળીની કાપીને ફેંકી દીધેલા. સાહેબ, એ જ્વેલર્સમાં કામ કરે છે, પોતાના સંબંધીને ત્યાં કામ કરે છે અને આંગળા કાપી નાખે, એવું તો નથી ને કોઈ ચોરીને અંજામ આપ્યો અને સમગ્ર ઘટના છુપાવવાનો પ્રયાસ કરાવીને આ કરતું તૂત ઊભું કરાયું? બીજો કોઈ એવો બનાવ ચોરીનો ધ્યાનમાં નથી આવ્યો કે એમના સગા સંબંધી દ્વારા કહેવામાં પણ નથી આવ્યું કે જ્યાં કામ કરે છે ત્યાંથી પણ કહેવામાં નથી આવ્યું કે આણે એવું કંઈ કર્યું છે. અને આ આંગળા કાપવાથી એને પણ પરમેનન્ટ ડિસેબિલિટીનું થઈ ગયું છે. શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે જે જગ્યા આંગળીઓ કપાયેલી, જે લોકેશન બતાવતા કોઈ લોહીના ટીપા મળી આવવાના હતા, અને તો પછી એ કઈ રીતે એને બ્લીડિંગ કદાચ વધુ નહીં થયું હોય, જે જગ્યા ઉપર કર્યું ત્યાં વાહનો પસાર થવાના કારણે પણ ઘણીવાર નહીં થયું હોય. એને પોતાના હાથ ઉપર કપડું દોરી બાંધી દીધેલી હતી કે જેથી બ્લીડિંગ વધુ ન થાય આગળ.